શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की श्याम सुंदर श्यामने मार श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे दाता सेव्य स्वरूप की जय. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વસંતના દિવસે 10 દિવસ વસંત. અત્યારે સૂક્ષ્મ ખેલ થાય. વ્રજમાં તો બરસાનામાં લઠ્ઠામાર હોળી ગણો. નંદગાંવથી આજની તારીખમાં નંદગાંવના બરસાનાના લોકો નંદગાંવનું પાણી નથી પીતા. એક સંત હતા, તો એ બરસાનામાં રહેતા હતા. પછી રાધાજી સિવાય કોઈ બીજી વાત જ નહીં. એટલા બધા પગથિયા એટલી ઉંમરે ચડે ને ઉતરે ને, જ્યાં સુધી અનુસર ન થાય ત્યાં સુધી નીચે ન ઉતરે. અને બસ રાધે રાધે શ્યામ મિલા દે ને, રાધા મળ્યા એટલે કે શ્યામ તો મળેલા જ છે અમને, એમ એટલી બધી એમને ખુમારે. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. તો ત્યાં બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે. હોળીના દિવસો તો પેલું હોળી ખેલાય એટલે ચારે બાજુ અબીલ ને ગુલાલ ને કંકુ ને એ બધી સાફ સફાઈ કરે. સવારના જાગે ત્યારથી સાંજે મંદિરમાં અનોસર થાય. લાડલીજીના દર્શન થાય એટલી વાર દર્શન કરે. પછી આ બધી સાફ સફાઈ કરવાની ને કંઈ પાત્રની સેવા હોય તો કરવાની, બુહારી કરવાની ને મંદિર વસ્ત્ર કરવાનું. પણ મંદિરમાંથી આઘા ન જાય કે એક બી દર્શન ચૂકી જાવ અને મારા લાડલીજીને મારું કામ પડે તો. મંદિરમાં પછી તો બધા ઓળખી ગયા એમને, એટલે અંદરે કાંઈ હોય એટલે બોલાવી જ લઈએ કે આવો આવો. હું કેટલો નસીબદાર છું, લાડલીજીને ઠાકોરજી હોળી ખેલે ને મારે અહીંયા આ બધું મને ટેલ મળે છે. મારી કોઈ લાયકાત નથી, પણ મારા ઉપરની અસીમ કૃપા છે. હવે ત્યાં એક આગ્રા કે કલકત્તાથી શેઠ આવ્યા. એને રાધાજીનું બહુ જ આમ દર્શન કરતાં કરતાં આંખમાંથી અશ્રુ જાય ને રાધાજીને નિરખે જ રાખે. નિરખતા નૈના મારા લલચાય, એવું રૂપ રાધે જો મન મારું એમાં લલચાય, એવું રૂપ રાધાનું. તો સતત એમાં હવે એમને સંપેતરું આપ્યું હતું કે તમે બરસાના જાઓ છો તો નંદગાંવ જતા હોજો ને આટલી મારી ભેટ અને આ સૂકો મેવન લીલો મેવન ધરતા હોજો. એટલે એણે વિચાર કર્યો કે આ એક તો મારો આ સામાન અને પાછું આ બધું આનું. તો એણે પૂજારીજીને કીધું. એ કે આ ભાઈ અહીંયા બુહારી કરે છે એ મારી ભેગા. ત્યારે એ જમાનામાં ચાલીને જ જવાતું હતું. અત્યારે જે આ ગાડીઓ ને ઈ રિક્ષા ને ઘોડા ગાડી ને કશું જ નહીં. તમારે ક્યાંય જવું હોય એટલે ચાલીને. અને એ વ્રજમાં આવ્યા એટલે ટ્રેનમાંથી એણે ચંપલ કાઢી નાખ્યા. આજની તારીખમાં ઘણા વૈષ્ણવ જેવા મથુરા ટ્રેન ઉપર સ્ટેશન ઉપર ઉતરે ને દંડવત કરે કે આજે અમને તમે વ્રજમાં બોલાવ્યા, અને જાય ત્યારે દંડવત કરે. તો એ ઉતરીને સીધા દંડવત કર્યા કે આહા આજે મારા મનના મનોરથ રાધાજીએ પૂરા કર્યા.
કે મહારાણીજી પૂરા કરે. એટલે એણે પૂજારીજીને પૂછ્યું, એ કે આ ભાઈ વાળે છે એ મારી ભેગા આવશે કે નંદગાંવ સુધી? આ બધું પધરાવવાનું છે ને, હવે મારો સામાન અને અને તડકો કે મારું કામ, એટલે હું સવારે અહીંથી નીકળું તો પહોંચતા તો તડકો થઈ જાય. એટલે પૂજારીજી કહેવા ગયા કે એ કોઈ વાળવાવાળા નથી, એ તો મહાન આત્મા છે, જે સમજણા થયા ત્યારથી અહીંયા છે. એ પહેલાં જ ઓણે કીધું, હા મને ટેલ મળે તો મને શું વાંધો છે, રાધાજીના સાસરે જવાનું તો નસીબ જેને હોય એને મળે, હું તો મારી બીટિયાના સાસરે જઈશ. પૂજારીજી વચ્ચે બોલવા ગયા કે એ કે ના સવારે હું અહીંયા બધું પહોંચી અને શેઠ તમે નીચે કેટલા વાગે આવશો? કે હું નાહી ધોઈને તૈયાર થઈને 8:30-9 આવીશ. એ તો ઉપર 5 વાગ્યામાં આવી જાય બુહારીને બધું કરવા, ચોખ્ખું ચણક કરી દે, તુલસીજીને પાણી નાખે ને બધા લૂછી નાખે ને ટેરા બધાય સાફ કરે ને કઠેડા બધાય સાફ કરી નાખે ને 8:30માં 5 આવી ગયા. દોડતા 2 પગથિયા ઉતરીને શેઠ કે આવી ગયા? ક્યાં? એ કે લાવો. એટલે જે પધરાવવાનું હતું એ, અને એને કે તમારે થયેલો લાવો. અમે તો મજૂરિયા માણસી ગયા, અમને તો ટેવ આ બધી કે. એટલે અમે તો હવે આ જે સંત થયા હતા એ કરોડોપતિ શેઠના દીકરા હતા, પણ વ્રજમાં આવ્યા ને પછી ભૂલી જ ગયા કે હું ક્યાંથી આવ્યો છું, હું કરોડોપતિનો દીકરો છું. ઓલા લોકો શોધવા આવ્યા ત્યાં સંતાઈ ગયા વ્રજમાં, કોઈને મળ્યા નહીં, બધા સમજી ગયા કે આપણો નહીં હોય. એટલે આખા રસ્તે બીજી કોઈ વાત નહીં, રાધાજીની વાતો ને વ્રજની વાતો ને. તો કે શ્યામ સુંદર, એ કે શ્યામ સુંદર અમારે જમાય, અને નંદ બાબા અને યશોદાજી અમારે વેવાય વેલા, અને નંદગામ અમારે બીટિયાનું સાસરું. એટલે કે તમે તો ઘણી વાર આવતા હશો. ના એ કે દીકરીને સાસરે થોડું કારણ વિના જવાય, અને હું તો બરસાના છોડી પહેલી વાર આવ્યો, હું જાતો નથી. તો કે તમે કેમ હા પાડી? એ કે તમારા બધું પધરાવવાનું હતું તો જમાઈ બાબુને દેવાનું હતું, એટલે હું આવ્યો તમારી ભેગો. કે અમારા જમાઈ બાબુ તો ખરા ને, લાગે આ ભાઈ તો જાણે આમ ખરેખર એની દીકરી હોય ને એના જમાઈ હોય ને. હા, પણ વ્રજવાસીની તો એકચ્યુઅલી વ્રજવાસી નહોતા, એ કલકત્તા કે આગ્રાના નામ મને બહુ યાદ નથી, પણ વ્રજમાં રહેતા વ્રજવાસી જ થઈ ગયા. પોતાની ભાષા ભૂલી ગયા, પોતે ક્યાંથી આવ્યા છે ભૂલી ગયા, પોતે કેવા છે ભૂલી ગયા. બસ એક વસ્તુ યાદ રહી, મારા લાડલી છે, મારા રાધા છે, મારું સર્વસ્વ એ. અને શ્યામ સુંદર તો અમારા જમાઈ બાબુ. એ ભગવાનની રીતે ન જુએ, એ જમાઈની રીતે જ જુએ. હવે આખા રસ્તે એમણે એક ભાઈ વાતો કરી કે વૈષ્ણવોને કેવા કેવા અનુભવ થાય, કે વ્રજમાં એમ કે 1-2 યુવાનીઓ આવ્યા હતા, તો પરીક્ષા કરવા આવ્યા હતા કે બધા વ્રજની બહુ વાતો કરે છે, કે વ્રજ તો એમ કે વૈકુંઠથી આવું તેવું. તો 2 ભાઈબંધો કે બહુ બધા કહે છે કે વ્રજ અને લાડલીજી આવા કૃપાળું. તો આપણે કંઈ ખાવું પીવું નથી, આપણે જોઈએ લાડલીજી આપણને જમાડે છે કે નહીં. જો ખરેખર એવું હોય તો સવારથી બધા દર્શન કર્યા, ચારે બાજુ બધું જોયું, ત્યાંથી સામે નંદગાંવ દેખાય. એ કે જો આ સંકેતવનની વાતો કરે છે, એટલે ઠાકોરજી અહીંથી ઈશારા કરતા હશે ને સામનેજી સવાર ત્યાંથી ઈશારા કરતા હશે, 2 વચ્ચે ભેગા થતા હશે, એ સંકેત કરીને બોલાવતા હતા. એટલે જ્યાં આપણે સંકેતવન જઈને આવ્યા ને, એટલે પછી 12 વાગ્યા. એટલે ઓલો કે હવે તો પેટમાં બિલાડા બોલે જોઈ કે એ કે તને શ્રદ્ધા છે કેટલા કરુણામયી રાતે
પ્રેમમયી રાધે 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 રાધે, દયામયી રાધે 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 રાધે, સુખમયી રાધે. આખા રસે કહેતો હતો કે વ્રજની તો વાત જ જુદી ને, રાધાજી, ઠાકોરજીને, યમુનાજીને, વલ્લભને. લે હવે મને પેટમાં 11 વાગ્યાના ભલાડા બોલે છે. હવે ત્યાં બરસાનામાં કાંઈ ન મળે તમને ખાવા પીવાનું કે ચા પાણી, મંદિરની આજુબાજુ. પછી પેલી બાજુ જાઓ, નીચે ઉતરો એટલે તમને મળે. મને લાગે ત્યાંય નથી મળતું. હવે એ જમાનામાં તો કાંઈ ન મળે એટલે કે હાલ હવે નીચે ઉતરી જાય, મારે અહીંયા નથી રહેવું, મારાથી ભૂખ્યું નથી રહેવાતું. એ કે શાંતિ રાખ, હું સાંજ સુધી અહીંથી ઉતરવાનું નથી. તો કે ખાવા પીવાનું, તો કે આ જળ છે લઈ લે, પી તું. એ કે તું જા, મારી રાહ જોજે, જોવી હોય તો હું સાંજે આરતી કર્યા પહેલાં નહીં આવું. તો કે ભૂખો રહીશ? કે મને ભૂખ છે નહીં, મને તો આ વાતાવરણ જોવું ને, વનરાય જોવું ને, કોયલનો અવાજ સંભળાય ને, લાડલીજીના વસ્ત્ર ને, આભૂષણો ને, મુખારવિંદ ને, વાતાવરણ ને, ચારે બાજુ પૂજારી ને, વ્રજવાસીઓ ને, વૈષ્ણવો ને. આ તું મને આવી રીતના ના કરતા, જાવું હોય તો જા. હવે ઓલો અજાયણો હતો એટલે કે એમ હું ન જાઉં, બીક લાગી ગઈ. પછી બપોર થયું એટલે અનુસર થયા, એટલે મંદિરમાં ન રહેવા દીધા. ત્યાં બહાર નીકળીએ એટલે તમને ખબર છે ઓલા ડોલીવાળા હોય ને આમ જગ્યા, તો 2 જણા ત્યાં માથું રાખીને હોઈ ગયા. પૂજારી કાકા અનુસર કરી અને જરાક લાંબા વાહે થયા. ઝબકી આવી તો રાધાજી કે પૂજારી કાકા, આ 2 બહાર સૂતા છે ને ભૂખ્યા છે, એને પેલા પાતર દઈ આવો. હા, આમ જોવા માંડ્યા. એ કે આ મને જતાવ્યું. હવે એ કે હું માનું કેવી રીતે કે આ જ 2 છે? એટલે રાધાજીએ કહ્યું હતું કે એ 2 જ બહાર છે, બાકી બધા નીચે ઉતરી ગયા છે. ગયા તો એક ઝાડની નીચે આમ કરીને 2 ઊભા હતા. એમાં ઓલાને તો ભૂખ નહોતી, ઓલાને તો ભૂખ બહુ લાગી હતી. ઓલાને કે હાલ નહીં, કે ખાઈને પાછા પગથિયા ચોડશું. એ કે નહીં, હાંજ પહેલાં નહીં, સાંજે આરતી કરીને જી કે થોડી વાર આંખ બંધ કર. ઓલા આંખ બંધ કરી તો પૂજારી કાકા આવ્યા. એ કે પત્તર લઈ લો. એ કે તમે સવારના અહીંયા છો? એ કે હા. કચું ખાયો? એ કે અહીંયા ક્યાં કાંઈ મળે છે? તો કાંઈ શું કામ સૂતા છે? કે आरती करके जाएंगे. अंदर तो ना बोल दिया कि नहीं तो कोई बात नहीं, अभी अनवसर पूरा होगा तो उठापन में आ जाएंगे और शाम को के ले लो पत्थर. તો રાધાજી જ્યારે ગયા હતા એ જ બધું અધરામૃત આ 2ને મળ્યું અને બીડા ભૂલી ગયા. જેવા અંદર આવીને કાકા એ બીડા રહી ગયા. રાધાજી કે બીડા દઈ આવો. બીડા દીધા, જળ દીધું, હાથ ખાસા કર્યા. એ કે હવે અંદર આવો. 2 સૂતા એટલે ઊંઘ આવી ગઈ, પેટ ભરાઈ ગયું ને. રાધાજી કે બરાબર प्रसाद ले लियो, बहुत बढ़िया किया. ये बोलता था ને ત્યારે ઓલાએ કહ્યું કે જો રાધાજી કેવા પરમ કૃપાળુ છે. માં હોય ને માં, એને ચિંતા આપણા કરતાં વધુ હોય. સાંજે ઉતર્યા, ઓલો કે હવે આપણે વ્રજમાંથી જવું જ નથી. એ કે ના, એવું ન હાલે, તારે બૈરી છોકરા છે, મારે બૈરી. ઠાકોરજી રાધાજી એવું કહેતા જ નથી કે સંસાર છોડીને શ્યામને બૈરી. જવાબદારીથી ભાગવાનું ને. એટલે ઓલાએ દાખલો દીધો કે આપણે આવતા હતા તો જે ઝાડ નીચે આરામ કર્યો હતો તો ત્યાં ઓલી ચકલીએ ઈંડા મૂક્યા અને આગ લાગી તો આપણે દોડ્યા.
આપણને ચિંતા થઈ કે આ ઈંડા તો હમણાં ઝાડ હળવું, તો આ ઈંડાના ચકલીને વાયરો આવ્યો તો આગ બુઝાઈ ગઈ, અને ઈંડા છે ને નીચે ઓલો ઘાસના પૂળા પડ્યા તેને એમાં પડ્યા તો બચી ગયા. તો કે જો ઠાકોરજી ધ્યાન રાખે છે ને, એ કે ચકલીને ખબર નહોતી અને એ પક્ષી છે, આપણે જવાબદારી સ્વીકારી છે એટલે જવાબદારીથી ભાગવાનું ને આપણે વિરહ કરવાનો કે પાછી ક્યારે રાધાષ્ટમી આવે ને પાછા ક્યારે જઈએ. હવે આ બધા વાતો કરતાં કરતાં અનુભવ કરતા કહેતા પેલા સંત બાપા હતા, નંદગાંવ આવ્યું એટલે પાદર આવ્યું એટલે કે હવે હું એ કે હાલો અંદર, ત્યાં મને ઓળખે છે, પ્રસાદની વ્યવસ્થા થઈ જશે, એમને એમ ન જવાય. આખા રસે મેં 2-3 વાર જળ પીધું. તમે તો ક્યાંય જળ, અહીંયા નંદગાંવમાં એ મારે બધી ઓળખાણ, ત્યાં તમે જળ પીજો. એ કે ના, એ કે કેમ? એ કે બીટિયાના ઘરનું અમે પાણી ન પીએ, આ તો અમારા બેટિયાનું સાસરવાલ છે. તો કે રસ્તામાં, એ કે હું આવ્યો છું બીટિયાના સાસરે, એટલે રસ્તામાં આવતા જતા હું જળ નહીં લઉં, ત્યાં જઈશ, હાથ મોઢું ધોઈ આ રજ જે નંદગાંવની લાગી છે એ કાઢી બીટિયાના મુખારવિંદના દર્શન કરી અને પછી જળપાન કરીશ. તો એટલે જ તમે જો લઠ્ઠામાર હોળી છે